બે સિંહ બાળના મૃત્યુ બેબેસિયા વાયરસથી થયાની વન વિભાગે પુષ્ટિ કરી હતી, પરંતુ એક બાદ એક જે રીતે સાવજના મૃત્યુ થયા છે તે જોતા સીડીવી નામનો આ ગંભીર વાયરસ ફેલાવાની આશંકા સેવાઈ રહી છે। સીડીવી અંગે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બોર્ડરમાં તપાસનો ખળભળાટ મચી ગયો અને ત્યાં હાલ આ સીડીવી સાવજ માટે ખૂબ જ ઘાતક તે સાબિત થઈ શકે છે તે વાત પણ સામે આવી રહી છે। તો સાવજ માટે આ જીવલેણ જે સીડીવી છે તેને લઈને કેટલીક મહત્વપૂર્ણ બાબત જણાવીએ કે સીડીવી જે છે તેમાં સામાન્ય રીતે શ્વાન અને જંગલી પ્રાણીઓમાં ફેલાતી એક બીમારી છે અને સાથોસાથ વર્ષ 2018ની વાત કરું તો આ બીમારીને લીધે 23થી વધુ સાવજના મૃત્યુ થયા હતા। વાયરસથી શ્વસનતંત્ર, મગજ અને રોગ પ્રતિકારક ક્ષમતા પર તેની સીધી અસર વર્તાતી હોય છે અને સંક્રમિત પ્રાણીના સંપર્કમાં આવવાથી આ વાયરસ ઝડપથી ફેલાતો પણ હોય છે અને સંક્રમિત પ્રાણીમાં ઉધરસ, છીંક, લાળ દ્વારા આ બીમારી ફેલાઈ શકે છે। સાવજની અંદર સંક્રમણ ફેલાતા બાદ તે તાવમાં સપડાઈ શકે છે અને સાવજના આંખ અને નાકમાંથી સતત પાણી વહેવા લાગે છે। આ ઉપરાંત સિંહ નબળાઈ અનુભવી ભોજન પણ બંધ કરી દેતો હોય છે। આ પ્રકારના લક્ષણો અત્યાર સુધીમાં સામે આવતા હોય છે અને આવા લક્ષણ જણાતાની સાથે જ તુરંત જ આવા સાવજોને સુરક્ષિત કરી તેની સારવાર કરવામાં આવી રહી છે।